નમસ્કાર, શુભ સવાર, ગુડ મોર્નિંગ. અમારી ઓફિશિયલ જગમા ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો. અને અમારા તો આજ તો દયનું થાય સ્વામી બુન શું કરી સ્વામીમાં શું કરો? બરાબર. અને વાંધો તો ડાકુ બરાબર. પણ આપણે ચેતન રહેવું. આપણે લાઈન હેની કરીએ જીતો ને એ ચપ્પલ મેલે પહેરવા બદલા બધો નવો નવો લઈ આ જૂનો નથી વેચવાનો આ પહેરવા લાઈન તો હતી કઈ વાત કરે જો ભાઈ દહીનું એક વાર કરો એક આ હોય ફોનમાં ઓનલાઈન લાગ્યું હોય ને એનો ડૂબડું લો અને આ ઘઉં જોવાય આપણે અને આપણું ઘેર આવી જાય જો હા પછી બાઈ એકલી પડે એટલે અને એક તો જુઓ આ હેલો ગાઈ નમસ્કાર હેલો જો ભાઈ આપણું પોતું મરાય છે મેડમ મેડમ પોતું મારી મેડમ શું કરો ભાઈ વહેલા વહેલા હોય ને મોઢા પાટો બધે બોલતી નહીં આ સાહેબ આયા છે ચિયા સાહેબ વિડીયો વાળા સાહેબ વિડીયો વાળા આ ઘઉં આયા હતા ફુવારાના હતા હા મજૂર કર્યો કર હા તે મજૂરોને દાંતર જોર ના પડવા માંડી તે આવર્યા ત્યાં થળીઓની બધી આ માટી આવી જો આ બાલ બરાબર માટી બરાબર. આ તો કેવું દહીનું કરવામાં પથરી આવે તો આપણને પેટમાં પથરી ના થાય ખાતી છે એ રીતના પથરી આમાં માટી આવે તો હા માટી આવે તો ના થાય અને આ વધુમાં દહીનું થઈ જશે હા પછી આ દહીનું કરીને પછી રોધવાનું કરવું હોય ડુંગળીનું શાક બનાવવું હોય ને સોયાબીન હા એલા એની રેસીપી બતાવવાની એમ કાપવાની હજી તો કાપવાનું છે પોતું મરાય દહીનું તાન કઈ શાક થઈ જા મકાઈના રોટલા કરવાના બે જો ભાઈ આપણા લેક્ચર દાદા અહીં અને કરી આપણા મોબાઈલમાં ફોન આવી ગયો તો એટલે આપણો વ્લોગ અડધો થોડો બંધ કરીને છે તો મિત્રો કોણ આવવાનું છે બોલો આ વચટ વહુ આવો કોણ આવે વચટ વહુ અમદાવાદ થી આવે ચોથી આવે અમદાવાદ આ એરપોર્ટમાં બેસી જાય આવ તો આપણો ભાઈ નીકળી જાય બસમાં મેં હમણાં આવી જાય આપણો ફોન આવ્યો એટલે થોડો બ્લોગ બંધ કર્યો તો કટ કરીને વળી કર્યો ચાલુ અને આપણે એનો આ તો એનો જ બ્લોગ બનાવવાનો છે એને યુટ્યુબમાં મૂકવાનો બોલો એ તો જો કાલ કાળી કહેતી હતી કે હા આ બાનો વિડીયો જવાનો હું કીધું ઓલી કંપનીમાં રજા પડવાની નહીં ને સારી આ દહીનું થઈ ગયું પટી ગયો ખાલી જો આ દહીંનું થાય હા ખાવાનું બનાવવાનું છે ખાવાનું બનાવવાનું શું બનાવવાનું ડુંગળી જો ભાઈ અમારે આ ભાઈ આ હે ને બિયારણ છીએ આપણે હા હવે આ 493 તો જુઓ આપણને ખબર નહીં બિયારણ થયું આ ઘઉં આવ્યા હતા ને જો જે આ મોટા મોટા ઘઉં સીનવાળું આપણે હવે તમને બતાવીએ આપણે આપણો ઘર આગળ વાયેલો ઝાડવો એક તો પહેલાં આવવાથી શુભ સવાર કરી દઈએ હું જો આ પાણીની અંદર વેલ વાયેલી મિત્રો જો પાણીની અંદર મોળી બોટલની અંદર વાયું અને જુઓ આપણે આ તુલસા છે આ વાયેલો વિક્સ બોમ્બ આ પણ તુલસા આ ડ્રેગન ફ્રૂટ જો ડ્રેગન ફ્રૂટના બે ડોંકો બીજી આજુબાજુમાં ફૂટી ગઈ અને આ લાલ છોડ કોણ હે એ ખબર નહીં હેલો ભાઈઓ આ જુઓ આ તુલસીઓ જે આપણે હા હોય તો ખાવામાં આવો હા વિડીયો આવી ગયો
અને આ એક છોડ છે, આ 2-3 વર્ષથી મિત્રો ફૂલ આવે. પેલું કોક કે ને અજમો, જુઓ લીલો અજમો ભાઈ, જેને જોયો કોમેન્ટ કરજો. તો આપણો વ્લોગ આટલો પૂરો કરીએ. અમારો મિની વ્લોગ ગમ્યો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો.